નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું રાઠોડ અર્જુન. અમારી યુટ્યુબ ચેનલ અર્જુન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ આંકડાશાસ્ત્ર અને સ્વાધ્યાય 13.2 નો આપણે લાસ્ટ બે સમ આપણે જે શીખવાના છે, એક દાખલા નંબર 5 અને દાખલા નંબર 6. ઓકે, ચાલો દાખલા નંબર 5 ની શરૂઆત ક્યાંથી કરીશું? સૌપ્રથમ આપણે લખી નાખીએ ને કે ભાઈ આપેલી માહિતીમાં બહુલકીય વર્ગ કયો થશે ને બહુલકીય વર્ગ મેળવવા માટે થઈને પહેલા મહત્તમ આવૃત્તિ આપણે મેળવવી પડે. તો મહત્તમ આવૃત્તિ આપણે 18. તો લખી નાખશું કે ભાઈ મહત્તમ આવૃત્તિ બરાબર 18 છે. ઓકે, તેથી બહુલકીય વર્ગ કયો બનશે? બહુલકીય વર્ગ બરાબર જે મહત્તમ આવૃત્તિની સામેનું કોલમ છે તે બહુલકીય વર્ગ, એટલે કે 4000 થી 5000 તે આપણો બનશે બહુલકીય વર્ગ. અને બહુલકીય વર્ગમાં આપણે સૌપ્રથમ મેળવીશું એલ, અને એલ એટલે લો બાઉન્ડ્રી પોઈન્ટ. જે આપણે બહુલકીય વર્ગ મેળવો તેનો રાઈટ સાઈડમાં જે કંઈ પણ સંખ્યા છે, મતલબમાં 4000 નાની સંખ્યા, તે આપણો બનશે લો બાઉન્ડ્રી પોઈન્ટ, એટલે કે એલ આપણો બનશે 4000. ઓકે, બીજા સૂત્રમાં આપણે શેની જરૂર પડશે? તો કે ભાઈ આપણે જરૂર પડશે F1 ની. તો F1 એટલે મહત્તમ આવૃત્તિ જે આપણે ધારી તે જ આપણો બનશે F1. F1 એટલે કે 18. ઓકે, ચલો F0 બરાબર 18 ની આગળ એટલે કે 4 છે આપણો F0 છે, અને F2 એટલે કે જે 18 ની પાછળ એટલે કે 9 એ આપણો F2 છે. તો આ બનશે આપણે F1, આ છે F0 અને આ છે F2. બીજા સૂત્રમાં શેની જરૂર પડે છે? તો કે ભાઈ હેશની જરૂર પડે છે, અને હેશ એટલે કે વર્ગ લંબાઈ છે 3000 થી 4000, 4000 થી 5000 એટલે કે 1000 ની વર્ગ લંબાઈ છે. તો આ બનશે આપણે હેશ. હવે આપણે સૂત્રમાં આ બધી કિંમતોને આપણે મૂકી દેવાની છે. હવે સૂત્ર તમને બધાને ખબર છે ભાઈ, તો Z બરાબર બહુલક Z બરાબર L પ્લસ કૌંસમાં F0 માઇનસ F1 માઇનસ F0 એના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ પૂરો, કે એને ગુણ્યા S. આની અંદર આપણે હવે કિંમત મૂકી દઈએ. તો Z બરાબર L આપણે ખબર છે ભાઈ 4000, L બરાબર 4000 પ્લસ F1 આપણે મેળવ્યા છે 18 અને F0 છે 4, એના છેદમાં 2F1 એટલે કે 2 ગુણ્યા F1 એટલે 18 માઇનસ F0 એટલે કે 4 અને F2 એટલે કે 9. ઓકે, એને ગુણ્યા હેશ. હેશ કેટલા છે? 1000 છે. કિંમત આપણે મૂકી દીધી. હવે આપણે તેનું ખાલી સાદુરૂપ આપવાનું છે. તો સાદુરૂપ આપતા જઈએ. 4000 વત્તા 18 માઇનસ 9 કેટલા થશે? 16 નહીં થશે પણ 14. 18 માઇનસ 4 એટલે 14, એના છેદમાં 18 દુને 36 માઇનસ 4 માઇનસ 9 કૌંસ પૂરો ગુણ્યા હેશ. ચલો 4000 વત્તા 14, 36 માઇનસ 4 માઇનસ 9 કેટલા થશે? તો 36 માઇનસ 4 એટલે કે 32, અને 32 માઇનસ 9 તો 32 માઇનસ 9 કેટલા થાય? 2, 9, 10, 11, 12 એટલે 3 અને 2 એટલે કે 23. 32 માઇનસ 9 એટલે 23 ને ગુણ્યા 1000. હવે 1000 છે, આની સાથે ગુણાકારમાં છે બરાબર. તો આની સાથે આપણે ગુણાકારમાં મૂકી દેવાના. 4000 વત્તા 1000 ગુણ્યા 14 એટલે કે 14000 ના છેદમાં 23. 14000 ના છેદમાં 23. હવે 14000 ભાગ્યા 23 કરવાના છે ભાઈ. 14000 ભાગ્યા 23. 23 નો ઘડિયો આવડે છે તમને? ન આવડતો હોય તો કઈ વાંધો નહીં, 23 ને આપણે ગુણતા જવાના. ઓકે, તો આપણે આઈડિયા આવી જશે. પેલા તો ભાગ નહીં ચાલે બરાબર. 14 છે એટલે 3 આંકડાને ભેગા લેશું એટલે 140. તો 14 દો 63 બરાબર. 14 દો 63 આપણે ભાગ આવશે નહીં, ને 14 તેરી 14 છક 23 છક 23 ગુણ્યા 6 કરે. 6 દુ 12, 6 3 18, 18 નો 8 વધી પડી 1, 6 દુ 12 ને 1 13 એટલે કે 138. તો 23 છક્કા 138. 23 છક 138. ચલો અહીંયા આપણે 0 માંથી 8 નહીં જાય એટલે 10 કો લેવો પડશે. 10 માં 8 જાય તો 2 0 0. ચલો 2 આવ્યા. નીચે આપણે 0 ઉતારશું. અત્યારે ભાગ નહીં હાલે તો અહીં 0 મૂકવો પડે. ઓકે, પાછળ 0 ઉતારશું. કેટલા થઈ ગયા? 200 થઈ ગયા. ઓકે,
200 થયા જો. હવે 23 ગુણ્યા કેટલા કરશું તો ભાઈ 200 થશે, 200 થી નાની સંખ્યા રહેશે તો 23 ગુણ્યા 6 હવે જો 138. ઓકે, એમાં પાછા બે વખત 23 નાખશો તો 23 આઠા થઈ જશે આપણે. તો 23 8 કેટલા થાય છે? જાણો, 23 ગુણ્યા 8, 8 23 24 ને 16 વધી 2 8 2 16 17 1 18 184. તો 23 અઠા 184. 10 9 1 કેટલા વધે? 6 1 અને 0. 16 વધ્યા. ભાગ ન થાય તો પોઈન્ટ કરી અને 0 મૂકવાનું. પોઈન્ટ કરી 0 મૂકો. કેટલા આવ્યા? 160. જો ભાઈ 138 છે, અહીંયા 160 છે, 24 મૂકશો તો વધી જાય. તો 23 ચોક્કસ થશે 138. 23 138. અહીં 10, અહીંયા 5 2 2 કેટલા વધ્યા? 22. 22 વધ્યા. ચલો પાછો કેટલા ઉતરશું આપણે? 0. એટલે કેટલા થઈ ગયા? 220 થઈ ગયા. 220 જો 184 કરતા વધારે છે તો 18 કરતા શું કામ આવશે? આપણે 9. તો 23 9 23 9 કામ આવશે. તો 23 ગુણ્યા 9, 9 દુ 18, 9 3 27, 27 નો 7 વધી 2, 9 દુ 18 19 અને 20 એટલે કેટલા થશે? 207 થશે. ઓકે, અહીં 10 1 3 1 એટલે કેટલા આવ્યા? 13. પછી પછી 0 ઉતારશો નીચે એટલે કેટલા આવશે? 130 અને 138. બરાબર, તો ભાગ નહીં ચાલે. તો આપણે ભાઈ ફાઇનલ આપણે શું કરી નાખવાનું? 608.69. 608.69 આપણે રાખશું. તો 4000 વત્તા 608.69, 4000 વત્તા 608.69. હવે આનો સરવાળો કરી નાખવાનો છે એટલે આપણે દાખલો પૂરો. સરવાળો કરી નાખો. 4000 વત્તા 608.69 તો 9 બરાબર 806 ને 4. તો આન્સર આપણો કેટલા આવ્યો? 4608.69. તો આ આપણું મળી ગયો ઝેડ. ઝેડ બરાબર એટલે કે બહુલક આપણો મેળવ્યો 4608.69. ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ બીજો સમ ગણીએ. ઓકે ફ્રેન્ડ્સ, દાખલા નંબર 6 આ સ્વાધ્યાયનો લાસ્ટ સમ છે. નીચે આપેલી માહિતીનો બહુલક આપણે મેળવવાનો છે. સૌપ્રથમ પહેલા આ દાખલો તમે તમારી જાતે કરજો, કારણ કે આઈ શ્યોર ધેટ કે તમે તમારી જાતે આ દાખલો કરી શકશો. ચાલો સૌપ્રથમ કરશું ભાઈ, આપેલી માહિતીમાં આપણે મહત્તમ આવૃત્તિ ગોતીશું. તો અહીં મહત્તમ આવૃત્તિ કઈ બનશે? મહત્તમ આવૃત્તિ, ચાલો સૌથી મોટી સંખ્યા કઈ છે આમાંથી? 20. સૌથી મોટી સંખ્યા 20 એટલે મહત્તમ આવૃત્તિ બરાબર 20 છે. તેથી બહુલકીય વર્ગ કેવો બનશે? જે આપણે મહત્તમ આવૃત્તિ ધારી બરાબર તે જ કોષ્ટક એટલે કે 40 થી 50. ચલો હવે L બરાબર 40, જેને લોબ આવૃત્તિ આપણે પોઈન્ટ કહીએ છીએ. F1 મહત્તમ આવૃત્તિ એટલે કે 20. F0 મહત્તમ આવૃત્તિની જમણી સાઈડ એટલે કે 12. F2 મહત્તમ આવૃત્તિની પાછળ એટલે કે 11. ઓકે, અને હેશ વર્ગ લંબાઈ 10 છે, 40 થી 50. ચલો હવે આપણે તેને સૂત્રમાં મૂકી દઈશું. સૂત્ર તમને આવડે જ છે ભાઈ, Z બરાબર F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2. ઓકે, સૂત્ર આપણે લખવાનું દર વખતે, તેને સૂત્ર છે આપણું પાકું થાય. અને આપણું વર્ગ લંબાઈ છે તે હેશ છે. ચલો F1, તો અહીંયા આપણે આગળ આવશે L. Z બરાબર L પ્લસ, તો L છે આપણા 40 વત્તા F1 આપણો 20, F0 12 છેદમાં 2 ગુણ્યા 20 માઇનસ 12 માઇનસ F2 એટલે કે 11 ગુણ્યા હેશ મતલબ 10. ચલો 40 પ્લસ 20 અને 20 માઇનસ 12 એટલે કે 8. 20 દુ 40 માઇનસ 12
-11 ગુણ્યા 10. ચલો 40 + 8 ના છેદમાં 40 + 12. 40 - 12 અને -11. 40 - 12 કેટલા થશે? 40 - 12 થશે આપણે 18. સોરી 40 - 12 થશે આપણે 28. ઓકે 40 - 12 એટલે 28. 28 - 11 એટલે 28 - 11 આપણે કઈ નાખીએ 8 માંથી નહીં તો 7 અને 2 એટલે 17. ઓકે 17 ગુણ્યા 10. ચાલો 40 વત્તા 8 ભાગ્યા 17 કરવાનું છે. 8 ભાગ્યા 17 પોઈન્ટ ભાગ ન ચાલે એટલે પોઈન્ટ અને 0. 17 એકુ 17 નો 17 નો પાડો બોલશું. 17 પંચા 75 17 100 17 17 એકુ 17 17 દુ 34 17 તેરી 51 1768. ઓકે 1768 અને 17 પંચા 85 વધી જાય 75 પંચા 85 વધી જાય 1768. 17 ગુણ્યા 6 6 સત્તા 42 42 નો બગડો બધી 4 1 7 8 9 10 વધે 17 પંચા 7 પંચા ને 35 35 5 વધી 3 5 1 5 6 7 અને 8 એટલે 85 વધી જાય 1768. 10 એ કેટલા આવશે 7 2 7 માંથી ગયું 12. અડધા ભાગ નો હાલે પોઈન્ટ ઉતારો 17 17 પંચા ને 85 17 102 17 સત્તા 119 17 8 136 17 સત્તા 119 119 એટલે કેટલા વધશે 1. બસ હવે ભાગ ફાલતો નથી એટલે 0 એટલે 0.47 આપણે કરી નાખશું બરાબર 0.47 ને ગુણ્યા 10 આવી રીતના કરશું તો ફાલ છે અને આ 10 ને આપણે અહીં લઈ લઈશું તો ફાલ છે. ચલો 0.48 ભાગ્યા ગુણ્યા 10 કરવાના છે તો આપણે શું કરશું જો ભાઈ આનો ગુણાકાર કેવી રીતનું થાય 48 ગુણ્યા 10 આવી રીતના કરશું. ઓકે શું કરશું ભાઈ 47 ની પાછળ આપણે મીંડું મૂકી દઈશું એટલે કે 170. પોઈન્ટ પછી કેટલા આંકડા છે 1 2 પાછળ 2 મીંડા મૂકી દેવાનું. ઓકે ચાલો હવે હું કરશું ભાઈ તો કે ભાઈ હવે શું કરીશું તો કે 40 + 10 અઠાને 80 80 ના છેદમાં 17. ચાલો 80 ભાગ્યા 17 કરશું 17 એકુ 17 17 દુ 34 17 તેરી 51 17 100 68 17 પંચા 85 17 100 કેટલા વધશે 368 17 પંચા 85 વધી જાય 2 અને 12 વધશે એટલે ભાગ ન થાય તો 0.00 17 102 17 સત્તા 119 17 7 119 કેટલા વધશે 1 વધશે. ઓકે પોઈન્ટ 0 ઉતારશું નહીં ભાગાલ છે એટલે 0 0 17 એકુ 17 પંચા ને 85 17 પંચા 85 કેટલા વધશે 15. ચાલો બસ હવે આપણે આગળ કંઈ જવું નથી તો આપણે અહીં લખી નાખવાનું ભાઈ 40 વત્તા 4.705 40 વત્તા 4.705 40 વત્તા 4.5 કેટલા થાય ભાઈ તો 40 ને 44 તો 44.705 આપણું મળશે ફાઇનલ આન્સર એટલે કે Z બરાબર 44.705 આપણો મળ્યો બહુલક. તો મિત્રો અહીંયા આપણે બહુલકના દાખલા એટલે કે સ્વાધ્યાય 13.2 આપણે કમ્પ્લીટ કર્યું. ઓકે એના પછી હવે આગળ આપણે મધ્યસ્થના દાખલા ગણીશું જે આપણે નેક્સ્ટ વિડીયોમાં ગણીશું.